હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 5. અને ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ એકદમ મહત્વના એવા દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે. અને તેમાંનો જોવાનો છે આજે આપણે દાખલા નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે n ના કયા બે મૂલ્યો માટે બે સમાંતર શ્રેણીઓ 65, 67, 69 અને બીજી સમાંતર શ્રેણી આપેલી છે 10, 17, 24 ના n પદ સમાન થાય. અને આ પ્રશ્ન માર્ચ 2023 માં 3 ગુણની અંદર પૂછાયેલો છે. તો સૌપ્રથમ તો જે મને શ્રેણી આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની બંને સમાંતર શ્રેણી મને આપેલી છે અને આ બંને સમાંતર શ્રેણીમાં મને એવું પૂછેલું છે કે કયું પદ સમાન થાય. એટલે આમાં કોઈ પણ એક પદ થતું હશે, ધારો કે આનું 12મું પદ કે આનું 12મું પદ, બેયના 12મા પદ આપણે એડ કરીએ તો સરખું થાય, અથવા 13મું પદ કે 14મું પદ, એવું કોઈ પદ સમાન થતું હશે. એ કયું પદ છે ને આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો છે ને હું આ જે બે શ્રેણી આપેલી છે એટલે આ પહેલી શ્રેણી માટે લઈએ તો કેપિટલ એ લઉં છું, કેમ કે A1 ને A2 કહીએ તો આની ભાષામાં A1 એટલે પહેલું પદ થાય ને A2 એટલે બીજું પદ થાય. એટલે આમાં કેપિટલ A વડે દર્શાવીશ અને આ સમાંતર શ્રેણીના જેટલા પદો છે એને સ્મોલ સાથે દર્શાવીશ. તો પહેલા કેપિટલ A બરાબર અહીંયા મને શું આપેલું છે 65. પછી આપણે શોધી લઈએ કેપિટલ D, એટલે આનો સામાન્ય તફાવત, એટલે શું થશે કે 67 માઇનસ બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું. હંમેશા નિયમ એવો છે બીજા પદમાંથી જ પેલું પદ બાદ કરવાનું. બીજું પદ આપેલું છે 67 અને પેલું પદ એમાંથી બાદ કરી નાખું 65. તો 67 માંથી 65 જાય તો કેટલા મળશે? 2 મળશે. એટલે એનો મતલબ એવો થયો કે કેપિટલ D બરાબર 2 જોવા મળે છે. તો જો હવે આમાં n પદ મારે શોધવા છે, તો n મું પદ શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું થશે કે કેપિટલ AN બરાબર કેપિટલ A પ્લસ n તો સ્મોલ જ રહેશે, કેમ કે બંને માટે n કેવા છે? સરખા છે. એટલે આમાં સ્મોલ રાખવું. નકર ઘણાને પ્રશ્ન થશે શા માટે સાહેબ ત્યાં કેપિટલ સ્મોલ રાખ્યો. નહીતર ઘણાને પ્રશ્ન થશે કે શા માટે સાહેબ n ને તો તમે સ્મોલ રાખ્યો છે, બાકી બધા કેપિટલ કર્યા. કેમ કે n આપણે કીધું છે સમાન છે, એટલે આ બંને માટે સરખો જ છે, એટલે સરખી જ નિશાની રાખશું. n - 1 અને ગુણ્યા શું છે? d. સાદું રૂપ આપીએ તો અહીંયા થાય an બરાબર a ની કિંમત કેટલી છે? 65 પ્લસ n તો મારે શોધવાના છે એટલે એને એમનેમ જ રાખીએ -1 અને d ની કિંમત કેટલી આપેલી છે? 2. આનું સાદું રૂપ આપીએ તો શું થશે કે અહીંયા આપ્યું છે 65 પ્લસ આ પેલા 2 નો ગુણાકાર n સાથે થશે એટલે 2n, અને પછી 2 નો ગુણાકાર -1 સાથે થશે એટલે -2 એકુ કેટલા થશે? 2. સાદું રૂપ આપીએ તો શું થશે? 65 માંથી કેટલા બાદ કરવાનું છે? 2, એટલે અહીંયા મળશે 63 અને પ્લસ શું આપેલું છે? 2n. આ કેની કિંમત મળી છે? કેપિટલ AN ની કિંમત મળી છે. યાદ રાખવાની છે. આને કહી દઉં છું સમીકરણ નંબર 1. આ જ પ્રમાણે આ જે બીજી શ્રેણી છે એનો પણ આપણે સાદું રૂપ આપી દઈએ. તો આમાં ધારો કે આ પેલું પદ છે ને એને સ્મોલ a કહું તો a બરાબર કેટલા આપેલા છે? 10. પછી આપણે આમાં d શોધી લઈએ. d એટલે શું થાય? બીજા પદમાં પેલું પદ બાદ કરવાનું. બીજું પદ આપેલું છે 17 માઇનસ પેલું પદ આપેલું છે 10. હવે 17 માંથી 10 જાય તો કેટલા મળે? 7. તેવી જ રીતે આમાં પણ an વાળું સૂત્ર મૂકી દઈએ તો an બરાબર સૂત્ર શું થશે? a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. હવે જોઈએ તો an બરાબર a ની કિંમત આપેલી છે કેટલી છે? 10 પ્લસ n તો મારે શોધવાના છે -1 અને d ની કિંમત અહીંયા આપણી પાસે છે 7. સાદું રૂપ આપીએ તો શું થશે કે 10 પ્લસ પેલા 7 નો ગુણાકાર n સાથે કરીશ એટલે શું થશે? 7 ગુણ્યા n એટલે 7n. હવે 7 નો ગુણાકાર -1 સાથે કરું તો પ્લસ માઇનસ માઇનસ થશે. 7 એકુ કેટલા થાય? 7. હવે 10 જો આમાં n વાળામાંથી આપણે બાદ નથી કરતા, પણ 10 માંથી 7 ને બાદ કરી સરખું જે હોય એમાંથી બાદ કરી શકાય. તો 10 માંથી 7 જશે એટલે કેટલા મળશે? તો કે અહીંયા મળશે 3 અને પ્લસ શું થાય છે? 7n. આ મને સ્મોલ an બરાબર મળ્યું છે. હવે જો આ સમાંતર શ્રેણીમાં કયું પદ સમાન થાય એમ આપણે ધારી લીધું કે n મું પદ સમાન થાય છે, તો હું અહીંયા લખું છું n મું પદ સમાન હોવાથી. n મું પદ સમાન હોય એટલે એનો મતલબ એવો થયો કે an બરાબર હું શું લખી શકું? સ્મોલ an.
કેમ કે આ સમાંતર શ્રેણીનું જે પદ આવતું હશે ગમે એટલાનું પદ હોય નાની જે બીજી સમાંતર શ્રેણી છે એના માટે એવું જ પદ આપણે જોવા મળશે. એટલે આ બંને પદને શું કરી નાખ્યું છું? સમાન કરી નાખ્યું છે. એટલે an બરાબર શું લખ્યું છે? સ્મોલ an. આ જે મળ્યું તો એને કહી દઉં સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 ની કિંમત હું આમાં મૂકીશ એટલે કે જ્યાં તમને કેપિટલ an લખ્યું ત્યાં આપણે શું લખી શકીએ? કે 63 પ્લસ 2n અહીં બરાબર છે એટલે કર્યું બરાબર. અને સ્મોલ an લખ્યું એની જગ્યાએ શું લખી શકીએ? કે 3 પ્લસ 7n. તો જો હવે આનો આપણે આગળ સાદુરૂપ આપીએ તો 3 ને હું બરાબર ને આ બાજુ લઈ જાઉં છું અને 2n છે ને એને બરાબર ને આ બાજુ લેતો આવું છું. એટલે શું જોવા મળશે? કે અહીંયા 63 તો ઓલરેડી હતા, 3 ને આ બાજુ લઈ જઈશ એટલે -3 બરાબર અહીંયા 7n તો હતા જ અને 2n ને આ બાજુ લઈ આવીશ એટલે શું થશે? -2n. સાદુરૂપ આપીએ તો 63 માંથી 3 જાય તો કેટલા જોવા મળશે? 60 બરાબર 7n. 7 વખત n હતા એમાંથી 2 વખત n જાય એટલે શું મળશે? 5n. જોઈએ તો 5 આ બાજુ કેવા છે? ગુણાકારમાં. આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે થશે 60 ભાગ્યા 5 બરાબર જોવા મળે n. તો જો ભાગાકાર પણ હું અહીંયા કરું છું એટલે સરખી રીતે ધ્યાન આપજો. જો 60 ને આપણે કેટલા વડે ભાગવાના છે? 5 વડે ભાગવાના છે. તો જોઈએ તો 5 એકુ કેટલા થાય? 5. 6 માંથી 5 જાય તો વધે કેટલા? 1 અને ઉપરથી ઉતાર્યા 0. હવે 5 દુ કેટલા થાય? 10 એટલે શેષ મળ્યો 0 અથવા તો 12 50 કહીએ તો કેટલા થાય? 60. એટલે મને શું જોવા મળે? 12 બરાબર n. એટલે આપણે કહેશું n બરાબર 12. આમ આ બંને સમાંતર શ્રેણી છે એનું 12મું પદ સમાન થાય. અને તે જ વસ્તુ આપણે અહીંયા લખીએ તો આમ આપેલ સમાંતર શ્રેણીઓના 12મા પદ સમાન થાય. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.